નમસ્કાર. આપણી આસપાસ પ્રાણીઓનું કેવું અદ્ભુત વિશ્વ છે નહીં? નાનામાં નાના જંતુઓથી લઈને દરિયામાં રહેતી મોટી મોટી વેલ સુધી. પણ સવાલ એ છે કે આ લાખો જાતિના પ્રાણીઓને વૈજ્ઞાનિકો ગોઠવે છે કઈ રીતે? ચાલો તો આજે આપણે એ જ સમજવાના છીએ કે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ પાછળના પાયાના નિયમો કયા છે. તો પ્રોબ્લેમ એ છે કે આટલા બધા પ્રાણીઓને ગોઠવવા કઈ રીતે, દરેકની શરીર રચના અલગ, રહેવાની રીત અલગ, આટલી બધી વિવિધતાને સમજવા માટે જીવવિજ્ઞાનીઓ અમુક પાયાના નિયમોનો ઉપયોગ કરે છે. જાણે કે કોઈ બિલ્ડિંગની બ્લુપ્રિન્ટ હોય ને, બસ એ જ રીતે દરેક પ્રાણીના શરીરની એક બ્લુપ્રિન્ટ હોય છે અને એ જ આપણને આ વિશાળ સૃષ્ટિને સમજવામાં મદદ કરે છે. તો આપણી આજની બ્લુપ્રિન્ટમાં શું છે? સૌથી પહેલાં આયોજનના સ્તરો, પછી શરીરની સમમિતિ, ગર્ભસ્તર અને દેહકોષ્ઠ, સમખંડતા અને છેલ્લે મેરુદંડ. ચાલો એક પછી એક આ બધાને વિગતવાર સમજીએ. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી બેઝિક મુદ્દાથી, આયોજનના સ્તરો. એટલે કે કોઈ પણ પ્રાણીનું શરીર કઈ રીતે બનેલું છે? શું એ ફક્ત કોષોનો એક ઢગલો છે કે પછી એકદમ વ્યવસ્થિત સિસ્ટમ છે? બસ આખા વર્ગીકરણનો પાયો અહીંથી જ શરૂ થાય છે. જો આથી વાત એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. સૌથી પહેલાં આવે છે કોષીય સ્તર, જેમ કે વાદળી, એમાં બસ કોષોનો એક સમૂહ હોય છે. પછી એનાથી થોડું આગળ વધીએ તો આવે પેશી સ્તર, જેમ કે કોષ્ઠાંત્રીઓ, જેમાં કોષો ભેગા મળીને પેશી બનાવે છે. એનાથી પણ આગળ પૃથુકૃમિ જેવા પ્રાણીઓમાં પેશીઓ જોડાઈને અંગ બને છે. અને સૌથી ઉપર અંગતંત્ર સ્તર, જેમ કે નુપુરક કે સંધિપાદ, જેમાં અલગ અલગ અંગો ભેગા મળીને આખી સિસ્ટમ બનાવે છે. મેં કહ્યું હતું ને, બિલકુલ એક મકાન બાંધવા જેવું જ છે. ઈંટો, પછી દિવાલ, પછી રૂમ અને છેલ્લે આખું ઘર. ઓકે, તો શરીર અંદરથી કેવી રીતે ગોઠવાયેલું છે એ તો આપણે જોયું. હવે ચાલો બહારથી જોઈએ. એની ભૌમિતિક રચના કેવી છે? એટલે કે શરીરની સમમિતિ. એનો કોઈ ચોક્કસ આકાર છે કે પછી ગમે તેવો આકાર છે? અને જો આકાર છે તો કેવો? તો જુઓ, આમાં મુખ્યત્વે બે જ ઓપ્શન છે. એક તો અસમમિતિ, એટલે કે કોઈ ફિક્સ શેપ જ નહીં, જેમ કે વાદળી. તમે એને ગમે ત્યાંથી કાપો, બે સરખા ભાગ ક્યારેય નહીં થાય. અને બીજો ઓપ્શન છે સમમિતિ, જેમાં શરીરને એક રીતે તો ઓછામાં ઓછું એક રીતે તો બે સરખા ભાગમાં વહેંચી જ શકાય. હવે સમમિતિમાં પણ પાછા પ્રકાર છે. પહેલો છે અરીય સમમિતિ. આનું બેસ્ટ ઉદાહરણ છે પિઝા. વિચારો, પિઝાને તમે સેન્ટરમાંથી ગમે તે એંગલથી કાપો, તમને હંમેશા બે સરખા ભાગ જ મળશે. બસ કોષ્ઠાંત્રીઓ અને શૂળત્વચી જેવા પ્રાણીઓની ડિઝાઇન પણ કંઈક આવી જ હોય છે. અને બીજો પ્રકાર જે ઘણો કોમન છે એ છે દ્વિપાર્શ્વ સમમિતિ. આમાં એવું છે કે શરીરને ફક્ત અને ફક્ત એક જ જગ્યાએથી કાપીએ તો જ બે સરખા ભાગ મળે. એકદમ મિરર ઇમેજ જેવા, ડાબું અને જમણું. આનાથી ફાયદો એ થાય કે પ્રાણીને માથું, પૂંછડી, પીઠ, પેટ એવા ચોક્કસ ભાગો મળે છે અને એટલે જ એ સારી રીતે હલનચલન કરી શકે છે. સારું, તો બહારની ડિઝાઇન જોઈ લીધી. હવે પાછા શરીરની અંદર જઈએ. આ વખતે આપણે એ જોશું કે ગર્ભ બને ત્યારે એની અંદર કોષોના લેયર કઈ રીતે બને છે. અને એની અંદર જે ખાલી જગ્યા હોય છે, જેને આપણે દેહકોષ્ઠ કહીએ છીએ, એનું શું મહત્વ છે? તો વાત એમ છે કે જ્યારે પ્રાણી ગર્ભમાં હોય ત્યારે એના કોષો 2 અથવા 3 લેયરમાં ગોઠવાય છે. જો ફક્ત 2 જ લેયર હોય, એક બહારનું એટલે કે બાહ્ય ગર્ભસ્તર અને એક અંદરનું એટલે કે અંતઃગર્ભસ્તર, તો એને કહેવાય દ્વિગર્ભસ્તરી. પણ જે વધારે વિકસિત પ્રાણીઓ છે એમાં આ 2 લેયરની વચ્ચે એક ત્રીજું મધ્ય ગર્ભસ્તર પણ હોય છે અને એને કહેવાય ત્રિગર્ભસ્તરી. અને આ ત્રીજું લેયર છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મોટાભાગના અંગો એમાંથી જ બને છે. ઓકે, હવે જે પ્રાણીઓમાં 3 લેયર છે એમાં એક બીજી વસ્તુ જોવાની આવે છે, દેહકોષ્ઠ. દેહકોષ્ઠ એટલે શું? સિમ્પલ ભાષામાં શરીરની દિવાલ અને પાચનનળી વચ્ચેની જે કેવિટી, જે ખાલી જગ્યા છે એ. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. આ જે ખાલી જગ્યા છે એની ફરતે મધ્ય ગર્ભસ્તરનું લેયર છે કે નહીં? બસ આ નાનકડો સવાલ જ વર્ગીકરણમાં બહુ મોટો ફરક પાડી દે છે. ચાલો આ ટેબલ પર નજર કરીએ તો આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, 3 પ્રકાર છે. પહેલા અદેહકોષ્ઠી,
એમાં તો કોઈ કેવિટી, કોઈ ગુહા જ નથી. પછી આવે કૂટ દેહકોષ્ઠી. એમાં ગુહા તો છે, પણ એની ફરતે મધ્ય ગર્ભસ્તરનું કમ્પ્લીટ કવરિંગ નથી. અને છેલ્લે દેહકોષ્ઠી, જેમાં સાચી ટ્રુ કેવિટી હોય છે, જેની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આખું લેયર હોય છે. અને આ જ જગ્યામાં શરીરના અંગો સુરક્ષિત રીતે વિકાસ પામે છે. ઓકે, અત્યાર સુધી આપણે જે જોયું એ તો પાયાના મુદ્દા હતા. હવે આપણે વર્ગીકરણના 2 એડવાન્સ્ડ ફીચર્સ તરફ જઈ રહ્યા છીએ. આ એવા લક્ષણો છે જે હાઈલી ડેવલપ્ડ પ્રાણીઓને બીજા બધાથી અલગ તારવે છે. તો પહેલું છે સમખંડતા. નામ પરથી જ ખબર પડે છે, સરખા ખંડ. એટલે કે શરીર નાના નાના રિપીટ થતા સેગમેન્ટ્સમાં વહેંચાયેલું હોય. સૌથી જાણીતું ઉદાહરણ છે અળસિયું. એનું શરીર જોયું છે ને, આખી લાઇનમાં એક સરખા ખંડ હોય છે. અને મજાની વાત એ છે કે કેટલાક અંગો તો દરેક ખંડમાં ફરી ફરીને આવે છે. આનાથી મૂવમેન્ટમાં બહુ મદદ મળે છે અને શરીરના અલગ અલગ ભાગો સ્પેશિયલ કામ માટે ડેવલપ થઈ શકે છે. અને હવે એકદમ મહત્વનો મુદ્દો, મેરુદંડ. આ શું છે? તો જ્યારે પ્રાણી ગર્ભમાં હોય ને, ત્યારે એની પીઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી એક સળિયા જેવી રચના બને છે. સમજો કે આ શરીરનો પહેલો સપોર્ટ સ્ટ્રક્ચર છે. અને ભલે આ નાની રચના લાગે, પણ આ જ વસ્તુ આખા પ્રાણી જગતને 2 મોટા ભાગમાં વહેંચી નાખે છે. તો બસ આ એક જ વસ્તુના આધારે આખું એનિમલ કિંગડમ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક બાજુ એવા પ્રાણીઓ જેમના જીવનમાં ક્યારેક ને ક્યારેક મેરુદંડ હોય છે, એમને કહેવાય મેરુદંડી. અને બીજી બાજુ એવા પ્રાણીઓ જેમનામાં આ સ્ટ્રક્ચર ક્યારેય બનતું જ નથી, એમને કહેવાય અમેરુદંડી. બસ આ જ છે પ્રાણી જગતની સૌથી મોટી ડિવાઇડિંગ લાઇન. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ. આપણે કયા 5 મુદ્દા જોયા? આયોજનના સ્તરો, શરીરની સમમિતિ, ગર્ભસ્તર, દેહકોષ્ઠની હાજરી અને છેલ્લે મેરુદંડની હાજરી. આ 5 પિલર્સ પર જ આખું વર્ગીકરણ ઊભું છે. એકદમ લોજિકલ સિસ્ટમ છે. અને આજ તો મજાની વાત છે. આ 5 નિયમોને કારણે પ્રાણી જગતની જે અફાટ અને કન્ફ્યુઝિંગ લાગે એવી ડાયવર્સિટી છે, એ એક ઓર્ડર્ડ, સમજી શકાય એવી સિસ્ટમ બની જાય છે. આ જ તો વિજ્ઞાનનું જાદુ છે, જટિલતામાંથી સરળતા શોધવી. તો હવે આ બધું સમજ્યા પછી એક સવાલ. આ જે 5 માપદંડો આપણે શીખ્યા, એના આધારે આપણે એટલે કે મનુષ્ય આ એનિમલ કિંગડમના મોટા નકશામાં ક્યાં ફિટ થઈએ છે? વિચારો, આપણું આયોજનનું સ્તર કયું છે? આપણામાં કઈ સમિતિ છે? દેહકોષ્ઠ છે કે નહીં? અને સૌથી અગત્યનું મેરુદંડ. આ બધા જવાબો આપણને આપણું સ્થાન ક્યાં છે એ બતાવશે. જરા વિચારજો આના પર.